बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वल अस्र इन्नल इंसाना लफी खुस्र इल्लल लजीना आमनु व अमिलुस स्वालिहाति व तवासौ बिल हक्के व तवासौ बिस सब्र. મારા વડીલો, મારા ભાઈઓ, સલામુ અલૈકુમ. આજનું જે લેક્ચર છે એ આ સૂરા ઉપર છે કે આ સૂરો એટલો કોન્સાઇઝ છે. કોન્સાઇઝ એટલે એટલું બધું આપણને કહે છે આપણી લાઈફમાં ફ્યુ વર્ડ્સની અંદર. એટલો આ સૂરો નાનો છે અને સાથે સાથે આ સૂરો આપણને જાગૃતિ આપે છે કે કેવી રીતના તમે સક્સેસફુલ, મિનિંગફુલ અને બેલેન્સ જિંદગી બસર કરી શકો. તો આપણી આ મોડર્ન લાઈફમાં જ્યાં એટલું બધું મશીનરી આવી ગઈ છે, ઓટોમેશન આવી ગયું છે, એટલું બધું ટેકનોલોજી આવી ગયું છે કે હમણાં તમે જોશો તો આપણી ફ્લાઇટ્સ ફાસ્ટર છે, ફૂડ ફાસ્ટર છે, ફાઇનાન્સ ફાસ્ટર છે, કોમ્યુનિકેશન બધું ફાસ્ટર છે. તો આ બધું એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે આ દુનિયામાં હમણાં. તો મોટામાં મોટી આયરની શું છે? આયરની મોટામાં મોટી એ છે કે તમે કોઈને પણ મળશો તો તમને કહેશે હું બહુ બિઝી છું, મારી પાસે ટાઈમ નથી. આ કોમન છે, બધાય માણસો બોલે છે આ અવારનવાર. તો આટલો બધો ટાઈમ આપણે સેવ કર્યા ઓટોમેશનમાં અને ટેકનોલોજીમાં. આપણે કંઈ કે 50 કે 40 વર્ષ પહેલાંથી હમણાં આપણે લગભગ 60-70% ટાઈમ આપણો સેવ થઈ ગયો છે. તો આ ટાઈમ ક્યાં જાય છે એ આપણે જોશું. અને આ આવ્યા પછી, આ ઓટોમેશન ને બધું આવ્યા પછી બધાય માણસોમાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આવી ગયું છે. હવે પેશન્સ નથી માણસોમાં. તો શું થાય છે, ઘણા માણસોમાં હમણાંના વખતમાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના લીધે, કારણ કે લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે, તો મેન્ટલ ટાયર્ડનેસ આવી જાય છે જલ્દી. અને એના થકી માણસોમાં એન્ઝાયટી અને સ્ટ્રેસ આવે છે હમણાંના વખતમાં. અને એના લીધે પીસ ઓફ માઇન્ડ હોતું નથી હમણાંના જનરેશનમાં ખાસ કરી. તો એવા 4 ફેક્ટર્સ છે જે આ બિઝીનેસને ઓવરકમ કરી શકે છે, જે સ્ટ્રેસ જે આપણે હમણાં ભોગવી લે છે એને ઓવરકમ કરી શકે છે, અને સાથે સાથે આપણને ફૂલફિલમેન્ટ આપી શકે છે લાઈફમાં. તો 4 ફેક્ટર્સ છે હું તમને કીધો કે આ બિઝીનેસ આપણામાં જે આપણે પસાર કરી રહ્યા છે લાઈફમાં એ આપણને ઓવરકમ કરી શકે છે. આ 4 ફેક્ટર્સ ક્યાં છે? પહેલું છે ડિસ્ટ્રેક્શન, બીજું છે કન્ફ્યુઝન, ત્રીજું છે પ્રાયોરિટી, અને ચોથું જે છે એને L³ ફેક્ટર કહેવાય છે. L³ ફેક્ટર એટલે લાઈફ લેસન નોટ લર્ન, એને L³ ફેક્ટર કહે છે. તો જો તમે લોકો આ 4 ફેક્ટર્સ ઉપર ફોકસ કરો આપણી લાઈફમાં, તો ઇટ વિલ બી એ ગેમ ચેન્જર. તમારું આખું કેરેક્ટર ચેન્જ થઈ જશે, તમારી આખી સ્ટ્રેટેજી ચેન્જ થઈ જશે, અને તમે બેલેન્સ લાઈફ જીવી શકશો આ દુનિયામાં, અને તમને બેલેન્સ લાઈફ મળશે કે દુનિયા અને આખિરત તમારું થઈ જશે. તો આપણે જોઈએ આ 4 ફેક્ટર્સ ક્યાં છે. પહેલું ફેક્ટર જે છે એ ડિસ્ટ્રેક્શન છે. હવે આપણે જોયા કે આ મશીન્સને, ઓટોમેશનને, ટેકનોલોજીમાં જેટલો આપણો ટાઈમ સેવ થઈ ગયો છે, આપણે કહીએ 60 કે 70%, તો એ ટાઈમ આપણે હવે ક્યાં કાઢીએ છીએ? એ ટાઈમ આપણે ક્યાં નાખીએ છીએ? ડિસ્ટ્રેક્શનમાં. કયું ડિસ્ટ્રેક્શન જે આપણે હવે જોઈએ છે? તો આજનું યંગ જનરેશન જે છે ને, એ લોકોને તમે પૂછશો તો એ લોકો જલ્દી થાકી જાય છે. તમે એક્સપિરિયન્સ કરી રહ્યા છો કે નહીં? અમારા જે બચ્ચાઓનો જનરેશન છે એ લોકો સાઈનના આવશે કામેથી તો કહેશે આઈ એમ વેરી ટાયર્ડ. ફિઝિકલી ટાયર્ડ નથી એ લોકો. શું કામ એ લોકો બહુ થાકી જાય છે? કારણ કે દે આર મેન્ટલી ટાયર્ડ બિકોઝ ઓફ કેરિંગ લોટ ઓફ નોટિફિકેશન ફટીગ. સાથે સાથે સોશિયલ મીડિયાનું પ્રેશર, ઘડી વારે સ્ક્રોલ કરવું છે એ લોકોને. બીજું એ લોકોને ફોમો તકલીફ આવી ગઈ છે. ફોમો એટલે ફિલિંગ ઓફ મિસિંગ આઉટ. અને સાથે સાથે એટલું બધું ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગયું છે બ્રેનમાં કે હવે બ્રેન થાકી જાય છે સાંજ સુધી. અને કોન્સ્ટન્ટ એક્સેસિબિલિટી, તમે જોશો હંમેશા માણસો સ્ક્રોલ જ કરતા હશે. ટ્રેન સ્ટેશનમાં, બસ સ્ટેશનમાં,
જ્યાં પણ બારે ઊભા હશે તમારી સાથે વાત કરતા હશે તો બે આંખ નીચે હશે, કાન તમારા પાસે હશે અડધા. એટલે આ સ્ક્રોલિંગમાં આટલું બધું ડિસ્ટ્રેક્શન આવી જાય છે. તો આ જે સ્માર્ટફોન જે આપણે કહીએ છીએ ને સ્માર્ટ, એ ફોન જે આપણને ઇન્ફોર્મેશન આપે છે સોશિયલ મીડિયા થ્રુ, એ લોકોનો પર્પઝ શું છે વધારે? ઇટ ઇઝ a very big business for companies like TikTok and Google કે મેટા. તો એ લોકો એટલા બધા હવે તમે જોજો વિડીયોઝ ને ક્લિપ્સ ને ઇન્ફોર્મેશન આવે છે વોટ્સઅપમાં ને ટિકટોકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં. તો આપણને ડેફિનેટલી ઇટ પ્રોવાઇડ્સ અસ એજ્યુકેશન, ઇન્સ્પિરેશન અને એન્ટરટેનમેન્ટ, એમાં કોઈ શક નથી. એવું એટલું જ નહીં કે આપણને આજે કનેક્ટ કરે છે ફેમિલી સાથે. આજે હજારો ફેમિલી મેમ્બર્સ ઓફ ફેમિલી આપણા દૂર હશે તો આપણે મિનિટમાં કોન્ટેક્ટ કરી લઈએ છીએ લોકોને. એટલું જ નહીં, આપણે બિઝનેસીસ આપણે આ સોશિયલ મીડિયા થ્રુ બિલ્ડ કરીએ છીએ. પણ આ પ્લેટફોર્મ જે બિલ્ડ કરવામાં આવ્યા છે આ કંપનીઝ જે ગૂગલ ને મેટા ને ટિકટોક જે આપણે કહીએ છીએ, આ બધી કંપનીનો ઓબ્જેક્ટિવ વધારે શું છે? એ લોકોનો ઓબ્જેક્ટિવ એ છે ટુ કેપ્ચર યોર એટેન્શન એઝ લોંગ એઝ પોસિબલ, અને તમને એડિક્ટ કરવા માંગે છે વિધાઉટ અવેરનેસ. તમારામાં અવેરનેસ નથી હોતું. તમે સવારને ઉઠો છો અને સુવા જાઓ છો, તમારા હાથમાં સ્માર્ટફોન જ હોય છે. તો તમે જોશો તો આ કંપની જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે એ લોકોનો મેઇન પ્રોડક્ટ શું છે? ટુ બાય ફ્રોમ યુ યોર એટેન્શન, યોર ટાઈમ અને યોર ઇમોશન્સ. એ લોકો તમારા પાસેથી લઈ લે છે વિધાઉટ એની કોસ્ટ બાય એડિક્ટિંગ યુ ટુ ધીસ સ્માર્ટફોન્સ. અને એ લોકો આ કેવી રીતના લેશે તમારા પાસે? ખાલી તમને એજ્યુકેશનલ અને એન્ટરટેનમેન્ટ આપશે તો ઇટ ઇઝ નોટ ઇનફ ફોર ધેમ. તો એ લોકો શું કરે છે? એટલા બધા કોન્ટ્રોવર્શિયલ, ઇમોશનલ, શોકિંગ, એક્ઝેજરેટેડ ન્યૂઝના વિડીયોઝ ને ક્લિપ્સ નીકળે છે અને સેન્સેશનલ ક્લિપ્સ બનાવવામાં આવે છે કે જે કેન સ્પ્રેડ ફાસ્ટર ધેન ટ્રુથ. આજે સચ્ચાઈ તમને ક્યાંય દેખાશે નહીં સોશિયલ મીડિયામાં, જેટલું ખોટું અને ફેક તમને દેખાશે સોશિયલ મીડિયામાં. તો આ બધું જે સેન્સેશનલ વિડીયોઝ બધી બનાવવામાં આવે છે એટલી બધી વાયરલ થઈ જાય છે કે એના ફોલોવર્સ મિલિયન્સ ઓફ થઈ જાય છે. તો આમાં ફાયદો વધારે કોને છે? ઇન્ફ્લુઅન્સર્સની છે કે જે લોકો આ વિડીયોઝ બનાવે છે, ઇન્ડિવિજ્યુઅલ્સ હોય કે જે પણ હોય. અને સાથે સાથે આ લોકો ટિકટોક ને ગૂગલ જેવી કંપની જે છે એ લોકોને મોટા પાયે રેવન્યુઝ મળે છે ફ્રોમ એડવર્ટાઇઝિંગ એન્ડ સ્પોન્સરશિપ. તો એ લોકોનું તો કામ થઈ ગયું તમારું એડિક્શન કરીને. પણ તમારું શું? એ તમે વિચાર નથી કર્યા કે આપણે કોઈ વિચાર નથી કર્યા. આપણે આખો દિવસ સ્ક્રોલ કરીએ છીએ તો આપણું શું ફાયદો છે એમાં? બહુ બિસાઇડ જેમ હું બોલ્યો એજ્યુકેશનલ કે નોલેજ આપણને મળતું હોય. તો ભાઈઓ આમાં બહુ મોટો હિડન કોસ્ટ છે કે જે આપણામાં અવેરનેસ જલ્દી આવતું નથી. અને એ શું છે? લોસ ઓફ વેલ્યુએબલ ટાઈમ. આપણું જે ટાઈમ જે હમણાં જે સેવ થઈ ગયો છે ટેકનોલોજી અને ઓટોમેશનમાં, બધો ટાઈમ હવે આપણે ડિસ્ટ્રેક્શનમાં આપી દઈએ છીએ. એટલે તો આ સૂર વલ અસર ખુદા આપણને વોર્ન કરે છે. હમણાંના ટાઈમમાં ખુદા આપણને વોર્ન કરે છે ધ ટ્રેજેડી ઇઝ that you are wasting your life on what does not matter to you in everyday life. તો ભાઈઓ ક્વેશ્ચન એ છે, આર વી કંટ્રોલિંગ ટેકનોલોજી કે ટેકનોલોજી આપણને કંટ્રોલ કરે છે? આજે હું તમને એક્ઝામ્પલ આપું. તમે કોઈ પણ વિડીયો ખોલો, 3 મિનિટની કે 5 મિનિટની લ્યો, તમે એક વિડીયો ખોલો તો એ 5 મિનિટના તમારે ક્યારેક કલાક થઈ જાય છે એ તમને ખબર નથી પડતી. એટલું એડિક્ટિવ છે આ. તો શું થાય છે? તમે જો 1 કલાક દરરોજ જોતા હો સ્ક્રોલ કરીને આ સોશિયલ મીડિયા, તો 365 અવર્સ થયા. દેટ ઇઝ 15 ફૂલ ડેઝ એ યર તમે સ્ક્રોલિંગમાં છો. એ મૂકી દો. આજે જે પ્રમાણે હું પર્સનલી જોઉં છું એટલા બધા માણસો એડિક્ટ થઈ ગયા છે કે મિનિમમ મને લાગે છે એક માણસ 5 થી 6 કલાક કાઢે છે દિવસના સ્ક્રોલિંગમાં. ઇન્ફોર્મેશન જોઈ છે. એનું એજ્યુકેશનલ કદાચ 20-30% હશે, તો 70% એનું જે ઇન્ફોર્મેશન એ કાઢતો હશે કે એ ક્લિપ જે જોતો હશે એ બધી ઓલી સેન્સેશનલ હશે. તો તમે 6 કલાક લ્યો તો દેટ ઇઝ 90 ફૂલ ડેઝ અ યર. દેટ મીન્સ 1/4 ઓફ યોર લાઈફ તમારી સ્ક્રોલિંગમાં નીકળી જાય છે. આપણામાં અવેરનેસ નથી. આ બધી પ્લેટફોર્મની સોશિયલ મીડિયા કંપનીઝ છે, આ એ લોકોનો મોટો ઇન્ટેન્શન છે. તો અનનેસેસરી સ્ક્રોલિંગ છે વિધાઉટ એની પર્પઝ. ધીસ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ સૂરા વલ અસર, કે તમારો વેલ્યુએબલ ટાઈમ તમે ગુમાવો છો.
તો એટલું જ નહીં, ડિસ્ટ્રેક્શનમાં તમે જોશો તો એટલા બધા એડિટેડ લાઈવ વિડીયોઝ બનાવવામાં આવે છે કે જે ફેક લક્ઝરી તમને બતાડવામાં આવે છે, ફેક હેપીનેસ, ફેક રિલેશનશિપ, ફેક તમે જોવા જાઓ તો લક્ઝરી, આ બધું તમને ફેક બનાવીને તમને રીલમાં 3 મિનિટમાં આપશે. તો તમે શું કરશો? નેચરલ છે કે તમે કમ્પેર કરશો તમારી પોતાની લાઈફ સાથે. તો તમારી એકચ્યુઅલ લાઈફ ને ઓલી એડિટેડ જે રીલ છે, ઇટ ઇઝ જસ્ટ ટુ મેક યુ કોમ્પીટ વિથ ઇચ અધર. તમને ડિસ્પેરિટી આવી જાય છે, ઇનઇક્વાલિટી આવી જાય છે. તો શું થાય છે તમારામાં? ડિસ્ટ્રેક્શન ને ડિપ્રેશન ને કોમ્પિટિશન આવે છે. કોમ્પિટિશન કેવી રીતના આવે છે કે તમને ઓલી ફેક વિડીયો જુઓ છો હેપીનેસની ને લક્ઝરીની, તો તમને એમ થાય છે કે મારા પાસે કેમ આટલું સુખ નથી, હું કેમ આટલો સક્સેસફુલ નથી. તો આનાથી ભાઈ એનવી ડેવલપમેન્ટ થાય છે, હસદ આપણામાં આવે છે. તો આ શું થાય છે? ડિસકન્ટેન્ટ બિલ્ડ કરે છે આપણાની અંદર. તો આ ડિસકન્ટેન્ટમેન્ટ જો આપણામાં આવે છે, વિચ ઇઝ નોટ એ ગુડ થિંગ ઇન લાઈફ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં સૂરા અલ તકત્તુરમાં ચેપ્ટર 102 વર્સ 1 and 2 માં અલ્લાહ કહે છે, યુ આર ડિસ્ટ્રેક્ટેડ અન્ટિલ ડેથ વેક્સ યુ અપ. ભાઈઓ, આના ઉપર જરાક વિચાર કરવાનો છે, ગૌર કરવાનું છે. બીજું જે ફેક્ટર જે છે એ કન્ફ્યુઝન છે. હંમેશા આપણી લાઈફમાં બહુ કન્ફ્યુઝન છે બિટવીન અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ. તો આમાં આપણો કેટલો ટાઈમ હાઈલો જાય છે આપણે એ રિયલાઇઝ નથી કરી શકતા. કારણ કે આપણે જોઈએ છે લાઈફમાં એવરીથિંગ ફીલ્સ અર્જન્ટ. એટલી ફાસ્ટ આપણી લાઈફ થઈ ગઈ છે. આજે તમે જુઓ કે તમે જો વાંચ્યા આ બુક, સ્ટીફન કોઈની બુક છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એનું કેવું થાય છે કે મેજોરિટી ઓફ પીપલ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ ઇન અર્જન્ટ થિંગ્સ વિચ આર રિયલી નોટ અર્જન્ટ બટ લેસ ઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. આજે તમે દુકાનોમાં જાઓ કે ઓફિસીસમાં જાઓ તો વધારે એમ્ફેસિસ તમે જોશો અર્જન્સી ઉપર છે. શું કામ? કારણ કે ચાલુ ફોન વાગતા હોય છે, મિનિટે ચાલુ તમને નોટિફિકેશન આવતા હોય છે. તો તમને થાય છે કે હું જલ્દી ખોલું અને જોઉં શું છે. કદાચ કામનું અરગતું હોય, મોસ્ટ લાઇકલી તો ફેક વિડીયો હશે ફોર એક્ઝામ્પલ, કાં તો ઈમેલ ડાઉનલોડ થતા હશે એવરી ફ્યુ મિનિટ. તો તમને જલ્દી થશે કે ચેક કરો શું છે ઈમેલ, શું છે. તો એ કાંઈ નહીં હોય, તો એ સોશિયલ મીડિયાનું કંઈ ફેક ઇન્ફોર્મેશન તમને આવતું હશે. અને વોટ્સઅપ તો ચાલુ આપણને મિનિટે આવે છે. તો તમે આખો વખત સ્ક્રોલિંગમાં હો છો, તમને થાય છે બધું અર્જન્ટ છે. કારણ કે ધીસ થિંગ્સ આર મેકિંગ નોઇઝ. ધ ફોન રિંગ્સ એન્ડ વોટ્સઅપ બઝિંગ. તો તમને થાય છે કે આ અર્જન્ટ હશે, પણ અર્જન્ટ નથી હોઈ શકતું. અને તમે જોશો આ બધી જગ્યાઓમાં હંમેશા મિટિંગ્સ અને ફાયર ફાઇટિંગ ચાલતું હોય છે. તો એનો રિઝલ્ટ શું છે? એનો રિઝલ્ટ એ છે દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ડિમાન્ડ ઓન રિએક્શન. તમારો રિએક્શનનો કોન્સ્ટન્ટ ડિમાન્ડ હોય છે ઓન ફોન કોલ્સ એન્ડ નોટિફિકેશન. આ બધા નોઇઝીસ જે છે ને તમને ડિસ્ટ્રેક્ટ કરે છે. ઇટ મે નોટ બી અર્જન્ટ, પણ તમે એને ક્રિટિકલી એનાલાઇઝ કરો સાંજના બેસીને કે તમારો કેટલો ટાઈમ આ અર્જન્ટમાં ગયું છે કે જે અર્જન્ટ હતું જ નહીં. તો તમે જોશો કે ઘણું બધું તમારું જે ઇમ્પોર્ટન્ટ છે ને લાઈફમાં, ફોર એક્ઝામ્પલ હેલ્થ છે. આજે તમે એટલા બિઝી થઈ જાઓ છો ઓફિસીસમાં અને દુકાનોમાં કે તમારું હેલ્થનું તમે ઇગ્નોર કરો છો. સાંજના તમે વોક નથી જઈ શકતા કે જીમમાં નથી જઈ શકતા બિકોઝ યુ આર બિઝી. તમે ઘરે લેટ જાઓ છો સાંજના, કારણ કે સ્ક્રોલિંગમાં ને ફોન એટેન્ડ કરવામાં ને વોટ્સઅપ જોવામાં એટલો ટાઈમ નીકળી જાય છે કે તમે સાંજના પછી 4 વાગ્યા પછી તમને થાય છે હવે હું રિયલી કાંઈ કામ કરું, તો 6:30 7 થઈ જાય છે તમારા. તો ભાઈઓ, તમે જ્યારે ઘરે પહોંચો છો ને તમારા ઓલ્ડ પેરેન્ટ્સ હોય એ સત્તા હોય છે તમારી કંપની માટે, પણ એ નોઇઝ નથી કરતા. તમને પોલાઇટલી કહેશે કે તું ક્યાં હતો, બહુ બિઝી થઈ ગયો છે, મારે તારી સાથે 5 મિનિટ બેસું તું. તમારા ઓલ્ડ પેરેન્ટ્સ એમ કહેશે, દે વિલ વિસ્પર ટુ યુ. તમારા બચ્ચા હશે એ તમને કહેશે કે આજે મને ખબર છે કે યુ શુડ રીડ બેડ ટાઈમ સ્ટોરી ટુ મી, પણ તમારા પાસે ટાઈમ નથી. આ બધા લાઈફના વિસ્પર્સ છે. અને આ વિસ્પર્સ જે છે ને આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે જેને અર્જન્ટ ગણીએ છીએ એના કરતાં. સાથે સાથે તમારા પાસે જો ટાઈમ નથી હોતો બિકોઝ ઓફ યોર સ્ક્રોલિંગ, તો તમે રિલેશનશિપ બિલ્ડ નથી કરી શકતા. કારણ કે 2-4 મહિના થઈ જાય છે, તમારા કઝિન્સ હોય કે તમારા મામા હોય, કોઈ રિલેટિવ હોય, તમે એને ફોન પણ નથી કરતા. કારણ કે તમે આખો વખત સોશિયલ મીડિયામાં છો. તમારું પર્સનલ ગ્રોથ નથી થતું.
એટલો ટાઈમ તમારો નીકળી જાય છે કે તમે નોલેજ હાસિલ નથી કરી શકતા, તમને કંઈ જાણવા નથી મળતું, તમે કાંઈ વાંચી નથી શકતા, કારણ કે આખો વખત તમે સ્ક્રોલિંગમાં હોવ છો. અને સાથે સાથે તમને રિફ્લેક્ટ કરવાનો ટાઈમ નથી મળતો. જો તમે લાઈફમાં 5 મિનિટ 10 મિનિટ દરરોજ બેસી શાંતિથી ફોનને દૂર રાખીને ખાલી રિફ્લેક્ટ કરશો કે તમારો ટાઈમ ક્યાં જાય છે, કે તમારા કાંઈ એવા એથિકલ ડિસિશન જે છે તમે રોંગ લ્યો છો એને રાઈટ કરો, તમને ટાઈમ નથી મળતો, તો ભાઈઓ હાઉ વિલ યુ પ્રિપેર ફોર યોર આખીરા? આ બહુ મોટો સવાલ છે આપણા માટે. આ દુનિયામાં આપણે આવ્યા છે, આપણા માટે ટેસ્ટ છે, તો ટેસ્ટ છે તો એ ટેસ્ટ બધી આખિરતમાં છે ને, ત્યાં જવાબ દેવાનો છે. એને આપણે બધો ડિસ્ટ્રેક્શનમાં કાઢી નાખીએ છીએ. તો ભાઈઓ આપણે બધા આના વિક્ટિમ્સ છીએ. આપણી પાસે પાવર છે ટુ ડિસાઇડ ઓન યોર ટાઈમ, ઓન યોર ફ્યુચર. આપણે શું કર્યા છે, આ બધું આપણે દઈ દીધા છે સોશિયલ મીડિયાને. દે આર કંટ્રોલિંગ યુ. એટલે આપણે આ જે હમણાંની લાઈફનું જે તમે અંજામ જોઈએ કે શું છે, તો તમે જોશો કે ડિલે, બહુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ને એ બધી ડિલે થાય છે આપણી લાઈફમાં. હેલ્થ હોય કે ફેમિલી હોય, આપણે ખાસ અર્જન્ટને જ એટેન્શન આપે છે, વિચ મે નોટ બી વેરી અર્જન્ટ. તો પછી તમે એન્ડ ઓફ લાઈફ આવે છે ત્યારે તમે જોશો સડનલી યોર ટાઈમ ઇઝ અપ, અને પછી તમે આખી જિંદગી રિગ્રેટમાં કાઢ્યા કે હવે શું કરું, બધો ટાઈમ તો ડિસ્ટ્રેક્શનમાં નીકળી ગયો. સોશિયલ મીડિયાવાળા તમારા પાસે તમારો મફત વેલ્યુએબલ ટાઈમ તમારા પાસેથી લઈ લીધા, એટ નો કોસ્ટ ટુ ધેમ બટ વિથ એ વેરી બિગ લોસ ટુ યુ. તો આ છે કન્ફ્યુઝન. ત્રીજું જે ફેક્ટર જે છે એ પ્રાયોરિટી છે. આ પ્રાયોરિટી જે છે ને, ઇટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફોર્સ જે તમારી લાઈફને શેપ કરે છે. કારણ કે પ્રાયોરિટીઝ જે હોય છે ને એ ડિટર્મિન કરે છે કે તમારો ટાઈમ ક્યાં જાય છે, તમારી એનર્જી ક્યાં ફ્લો થાય છે, તમે કેવા રિલેશન્સ બિલ્ડ કરો છો. તમે પ્રાયોરિટી રિલેશનને નહીં આપો તો બિલ્ડ જ નહીં થાય, ફોર એક્ઝામ્પલ. અને તમે શું બનવા માંગો છો આ જિંદગીમાં. આ જિંદગી બહુ લાંબી નથી હોતી, 70-80 વર્ષ આમ નીકળી જાય છે આપણા. અને તમને પછી વિચાર આવે છે કે હવે હું કઈ લેગસી રાખી જાઉં. આ બધા ઉપર આપણને વિચાર કરવાનો છે વેન વી આર સ્પેન્ડિંગ ટુ મચ ટાઈમ ઓન સોશિયલ મીડિયા. તો આપણી જો પ્રાયોરિટીઝ હોય ને લાઈફમાં, તો તમે જોશો તમારા ડિસિશન્સ વિલ બીકમ વેરી ઇઝી અને વેરી ક્લિયર, અને તમારું ફોકસ વધી જશે લાઈફમાં. અને એટલું જ નહીં, સ્ટ્રેસ રેડ્યુસ થઈ જશે અને તમારામાં પીસ ઓફ માઇન્ડ આવશે, કારણ કે હવે તમે પ્રાયોરિટી આપો છો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને. તો આપણે જોઈએ છે ઘણીવાર દુનિયામાં ઘણા માણસો ડિસ્ટ્રોય થઈ જાય છે. એવું નથી કે લોકો પાસે ટેલેન્ટ ના હતું, એવું નથી કે લોકોને ઓપોર્ચ્યુનિટી નથી મળી લાઈફમાં, but because they had misplaced priorities. તો સેડેસ્ટ રિયાલિટી શું છે? આપણે જ્યારે ઓલ્ડ એજમાં પહોંચીએ છીએ તો સેડેસ્ટ રિયાલિટી જે આપણી હોય છે, એમાં એક બુક લખાણી છે 5 Regrets of a Dying Person. બહુ ફાઇન બુક છે, એના ઉપર એક લેક્ચર આપ્યો હતો 1.5 વર્ષ પહેલાં અહીંયા. તો મોટામાં મોટો રિગ્રેટ માણસોનો શું હોય છે જ્યારે 70-80 પહોંચી જાય છે કે આઈ સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઇન વર્ક ઓર ઇન ઓફિસ. ઇન્સ્ટેડ એ માણસને થાય છે વન ઓફ ધ બિગેસ્ટ રિગ્રેટ ઓફ ધોઝ પીપલ જેના ઉપર આ બુક લખાણી છે. એ લોકો કહે છે કે હું કાશ મારી ફેમિલીને વધારે ટાઈમ આપી શક્યો હોત, કે કદાચ હું મારી હેલ્થ જોયો હોત, આજે હું ડાયાબિટીક ને પ્રેશરનો પેશન્ટ ના હોત, યા તો હું કાંઈક મારું ફેઇથ કે મારી સ્પિરિચ્યુઆલિટી ઉપર ફોકસ કર્યો હતો, એમાં જરાક ડીપ કર્યો હતો મારું નોલેજ, તો આજે ખુદા પાસે જઈને હું કાંઈ જવાબ આપી શકત. અને પછી એનું મોટું રિગ્રેટ હોય છે કે આઈ ડીડ નોટ લીવ અ લાઈફ ફૂલ ઓફ મિનિંગફુલ લાઈફ. મિનિંગફુલ લાઈફ એને થાય છે કે એ જીવો નથી, બધું એટેન્શન ખાલી કામમાં તો, અને પ્રોબેબલી પૈસા અને પોઝેશન કમાવામાં. તો જ્યારે આ સૂરો જે છે અલ્લાહ આપણને વલ અસ્ર ઇન્સાનમાં અલ્લાહ કહે છે આપણને બીવેર ઓફ આઇન્ડલેસ. હમણાંના વખતમાં આ સૂરાને જો આપણે ઇન્ટરપ્રિટ કરીએ તો અલ્લાહ આપણને કહે છે કે બીવેર ઓફ એન્ડલેસ સ્ક્રોલિંગ વિચ ઇઝ ટુ કોસ્ટલી આપણા માટે. પણ આજના જવાનિયાને આ સમજાવવું જરાક ડિફિકલ્ટ છે, પણ સમજે તો સારું. ચોથું જે ફેક્ટર જે છે ભાઈઓ ઇઝ વેરી ક્રિટિકલ, જે એજ ક્યુબ ફેક્ટર છે, લાઈફ લેસન નોટ લર્ન. આ ફેક્ટર આપણે વધારે લાઇટલી લઈ લઈએ છીએ. આ ફેક્ટરનો મિનિંગ શું છે, એલ ક્યુબનો મિનિંગ શું છે?
કે આપણને કેટલી વખત મોરલ વોર્નિંગ ઓફ વિઝડમ દેવામાં આવે છે. એક વર્ડમાં જો આપણે કહીએ આ મોરલ વોર્નિંગ ઓફ વિઝડમ શું છે, તો ભાઈઓ એક જ વર્ડમાં હું તમને કહું તો ઇટ ઇઝ ઇબ્રત. ઇબ્રત. આજે આપણને ઇબ્રત આપણને મળી શકે છે જો આપણે હાસિલ કરીએ તો. આ ઇબ્રત આપણે ક્યાં હાસિલ કરી શકીએ છીએ? જ્યારે આપણે કબ્રસ્તાન જાય કે ગ્રેવયાર્ડમાં જાઓ, તમે જોશો કેટલા માણસો સૂઈ ગયા છે વિથ અનફિનિશ પ્લાન્સ. ઘણા બધા માણસો સૂઈ ગયા છે જેની કઈ કઈ ઉમેદો હતી કે હું શું શું કરીશ. બિકોઝ ઓફ વોટ? પ્રાયોરિટીઝ વેર નોટ એપ્લાય. લોકોની લાઈફમાં પ્રાયોરિટીઝ પ્રોબેબલી એપ્લાય નહોતું થયું. તો આમાંથી આપણને ઇબ્રત લેવાની છે. આજે જ્યારે ડેથ થઈ જાય છે ફેમિલીમાં કે સોસાયટીમાં, ત્યારે આપણને આ મોરલ વોર્નિંગ ઓફ વિઝડમ આપણામાં આવે છે. એવું નથી કે નથી આવતું, પણ હું જેમ કીધું ને કે જેટલું ક્રિટિકલ ફેક્ટર છે એટલું જ આપણે એને ઇગ્નોર કરીએ છીએ. તો આ વોર્નિંગ શું છે? વોર્નિંગ ઓફ વિઝડમ શું છે? એ છે કે આપણને જ્યારે કબ્રસ્તાને જાય છે કે આપણે જે જોઈએ છે બેરિયલમાં, તો આપણને એ વિચાર તો આવે છે કે લાઈફ ઇઝ ટેમ્પરરી, કે લાઈફ ઇઝ લિમિટેડ. એ પણ વિચાર આવે છે આપણને કે પ્રાયોરિટીઝ કેન નોટ બી પોસ્ટપોન ફોર એવર. પણ શું કામ આપણે ઇબ્રત નથી લેતા? એના ઉપર દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે ઇબ્રત લઈએ. અને આજે તમે ઇબ્રત લેવું હોય તો તમે એમ વિચાર કરો કે આજે તમારી લાઈફ એન્ડ આવશે નજીક, તો તમારું સક્સેસ કેવી રીતના મેજર થાય છે? કેવી રીતના કોઈ માણસ કહેશે કે ફલાણો માણસ બહુ સક્સેસફુલ હતો? શું એ બહુ પૈસા કમાણો કે મોટો બિઝનેસમેન થઈ ગયો એટલે સક્સેસફુલ હતો? એને હવે બિઝનેસ પર્સપેક્ટિવમાંથી રાઈટ છે, પણ શું બહુ ફેમસ થઈ ગયો એટલે? કદાચ બહુ સારા કામ કર્યું હોય, કદાચ ખરાબ કામ કર્યું હોય તો એ માણસો ફેમસ થઈ જાય છે. કે શું તમે બહુ બિઝી હતા લાઈફમાં? તો ભાઈઓ, લાઈફ ઇઝ નોટ મેજર્ડ ઇન પોઝેશન્સ, પ્રોપર્ટી ઓર બિઝનેસ. તમારી લાઈફ જે છે ને, જ્યારે એન્ડ આવે છે ને લાઈફનો, તો એનું મેજર શું હોય છે? એનું મેજર એ હોય છે કે તમે કયા વેલ્યુઝથી જિંદગી પસાર કર્યા. વેલ્યુઝ એટલે તમારો કેરેક્ટર, તમારો અખલાક, તમારી ઇન્ટેગ્રિટી, એ શું હતી આ લાઈફમાં? તમે કેટલા માણસોને મદદ કરી શક્યા છો કે જે મજબૂર હતા, નીડી હતા, હેલ્પલેસ હતા? યા તો તમે કયું ઇમ્પેક્ટ રાખીને જાઓ છો? આપણને બધાને શોખ છે કે આપણે લાઈફમાં કાંઈ ઇમ્પેક્ટ રાખીને આપણે આ દુનિયા મૂકીને જાય. તમને એ વિચાર કરવો જોઈએ કે તમારા ગુડ ડીડ્સ અને રાઇટિયસનેસ ઉપર તમે છો કે નહીં. આ બધા મેજર્સ છે સક્સેસફુલ લાઈફના. તો સક્સેસફુલ લાઈફના મેજરમાં જો આપણે આ ચોથો ફેક્ટર જે ક્રિટિકલ ફેક્ટર છે એના ઉપર આપણે અમલ કરશું તો આપણે બેલેન્સ લાઈફ રહી શકશું દુનિયામાં અને આખિરતમાં. તો આ સૂરો જે છે ને, વલ અસર ઇન્સાન, આપણને રિમાઇન્ડ કરે છે કે વોટ યુ પ્રાયોરિટાઇઝ ટુડે. જ્યારે તમારામાં શ્વાસ છે, તમે જીવો છો, તમે જો કંઈક પ્રાયોરિટાઇઝ કરશો હમણાં, તો તમારું ફ્યુચર બની જશે. કયું ફ્યુચરની વાત કરે છે અલ્લાહ? તમારું આખિરત બની જશે. તો આપણને જરૂર છે કે આપણે ઓડિટ કરીએ આપણા એક્શન્સને દરરોજ. હું કીધું ને કે 10 મિનિટ જો તમે રિફ્લેક્ટ કરો અને વિચાર કરો અને ઓડિટ કરો તમારા એક્શન્સ દરરોજના, કે તમે શું કર્યા છો આખો દિવસ, તો તમે એમ વિચાર કરો કે પાથ ટુ પેરેડાઇઝ જે છે ને, it is not only from rituals. Path to paradise, I am repeating, is not only from rituals. It is the path to paradise is God very. તમને ખુદાનો ખોફ છે કે નથી? ખુદાનો ખોફ હશે, it is one way to the paradise. તમારામાં રાઇટિયસનેસ હોવું જોઈએ. જો રાઇટિયસનેસ નહીં હોય તો યુ વિલ લૂઝ ધીસ રોડ ટુ ધ પેરેડાઇઝ. તો ભાઈઓ, કન્ક્લુઝનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરામાં આપણને કહે છે કે બાય ધ ટાઈમ મેનકાઇન્ડ ઇઝ ઇન લોસ. તો કઈ લોસની અલ્લાહ આપણને વોર્નિંગ આપે છે? લોસ ઓફ ટાઈમ, લોસ ઓફ પ્રાયોરિટીઝ અને લોસ ઓફ પર્પસ. આ 3 વસ્તુ આપણે ગુમાવીએ છીએ હમણાંના ટાઈમમાં જો આ 4 ફેક્ટર્સ ઉપર આપણે ફોકસ નહીં કરી શકીએ. અને આ L³ જે ફેક્ટર જે છે, છેલ્લો ફેક્ટર જે છે, એ આપણને રિમાઇન્ડ કરે છે 2 વસ્તુ. આપણી લાઈફમાં જ્યાં સુધી શ્વાસ છે આપણને રિમાઇન્ડ કરે છે આ L³ ફેક્ટર, ચોથો ફેક્ટર, કે 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
કે મીટિંગ યોર લોડ ઇઝ મેન્ડેટરી, તમને ચોઈસ નથી. અને સેકન્ડલી, એકાઉન્ટેબિલિટી ઇઝ અ મસ્ટ. આ આપણે ભૂલી જાય છે એટલે આપણે ગુમરાહ થઈ જાય છે ઘણીવાર. તો ફાઇનલ રિમાર્કમાં એટલું હું તમને કહી શકું છું કે આજે તમે જોશો તમારા ફોનની બેટરી 2% ઉપર આવી જાય છે તો શું થાય છે? ઓલા જે પ્રોફેશનલ રેગ્યુલર ને હેબિચ્યુઅલ સ્ક્રોલર્સ જે છે જે મેજોરિટીમાં છે એ લોકો પેનિક થાય છે, હવે મારો ફોન, એ લોકો શું બોલે છે? માય ફોન ઇઝ ડેડ ઇવેન્ચ્યુઅલી, કે મારો ફોન મરી ગયો. ભાઈઓ, આપણી લાઈફમાં જ્યારે 20% બાકી હોય છે આપણે રિલેક્સ હોઈએ છીએ. આ મકસદ છે આ સૂરાનું. અલ્લાહ આપણને વોર્ન કરે છે આપણી લાઈફની એન્ડ સુધી કે તમારી પણ બેટરી 20% સુધી આવશે, હજી તમે રિલેક્સ છો? તો આપણને વિચારવાનું છે મારા ભાઈઓ. તો આ લેક્ચરને જો હું 3 શબ્દમાં સમેટ લઉં તો એટલું હું કહી શકું છું કે વી નીડ અ પાવરફુલ માઇન્ડસેટ ચેન્જ. જો આ લેક્ચર આપણે ગ્રાસ્પ કરી શકીએ તો આઈ કેન ગેરંટી યુ કે જે તમારો પર્સપેક્ટિવ છે ને ટાઈમનો, તમારો પર્સપેક્ટિવ જે છે ને લાઈફનો, તો તમારા માટે ટાઈમ વિલ બી ધ મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઇન યોર લાઈફ. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ તાલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણે ટાઈમની કદર કરી કોશિશ કરીએ. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.